શું તમે પણ ગરદનના દુખાવાથી પરેશાન છો? તો ચાલો આજે આપણે વાત કરીએ કે તમે ઘરે રહીને શું શું એવું કરી શકો કે જેનાથી આપણે ગરદનનો દુખાવો છે એ ઓછો થઈ જશે. સૌ પ્રથમ છે ગરમ પાણીનો શેક કરવાનો છે, એટલે કે જે ગરમ પાણીની કોથળી આવે છે એનો તમારે શેક કરવાનો છે. ગરદનથી લઈ અને આખા ખંભા સુધીના એરિયામાં છે તમારે ગરમ શેક કરવાનો છે. બીજી વસ્તુ, સૂતી વખતે જો તમે વધારે જાડું ઓશીકું વાપરતા હો તો આપણે સૌપ્રથમ એ બંધ કરવાનું છે. સૂતી વખતે આપણે નોર્મલ મીડિયમ સાઇઝનું ઓશીકું રાખવાનું છે, અને જો કદાચ કોઈને એવી આદત હોય કે જે ઓશીકું રાખો છો એના આમ વાળીને ડબલ કરીને જો સૂતા હો તો એ આદત છોડી દેવાની છે. જો તમે પડખું ફરીને સૂતા હો તો તમે થોડું જાડું ઓશીકું રાખી શકો, પણ એટલું બધું નહીં કે જેનાથી તમારી ગરદન છે એ ઊંચી અથવા તો વધારે પડતી નીચી રહે. ત્રીજી વસ્તુ તમે એ કરી શકો છો કે ગરદનના જે પાછળનો એરિયા છે, જે ગરદનથી લઈ અને ખંભા સુધીનો એરિયા, ત્યાં આપણે કોઈ પણ તેલ અથવા તો મૂવ અથવા બામથી માલિશ કરી શકીએ છીએ, કે જેનાથી એ જે સોજાનો ભાગ છે સોજાના ભાગને આપણે નરમ કરવાનો છે, કે જેનાથી ગરદનના દુખાવામાં રાહત થશે.